ગૌ સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં ગૌ માતા પ્રત્યેની એક સારી ધાર્મિક ભાવનાઓ, પણ કમનસીબે આપણું ગૌધન એ બજારમાં રખડી રહ્યું છે, ત્યારે સનાતન હિન્દુ તરીકેનો એક પ્રશ્ન એવો ઊભો થાય કે ભાઈ આને કોણ બચાવશે. એટલે અમારી ગૌ વસુંધરા સંસ્થા અને આશ્રય સ્થાન આપવા માટે આ લીંબડીના ઉકડી ગામમાં અમે લોકોએ 1000 વીઘાની અંદર આ ગૌવંશને રાખવા માટેનું એક આયોજન કર્યું છે. ગૌવંશ અહીંયા કાયમી રહી શકે એટલે એમને લીલો ઘાસચારો ને એ બધું પૂરું થાય એટલે અમારા બધા એક ટીમના લોકો એ ઘાસચારો વાવી અને એમને ઉગાડી અને આમને કોઈ પણ જાતની દાનની પ્રક્રિયા વગર કે સરકારની સહાય વગર આ કાર્યક્રમ સ્વમેળે એટલે આત્મનિર્ભરતાથી થાય એવા એક અમે પ્રયાસો કરી રહ્યા છીએ. લીંબડીના આજુબાજુના ઘણા બધા મિત્રો, એમાં અહીંના રાજકીય મિત્રો, અહીંના ગોપાલક મિત્રો, એ બધા ખૂબ સારી રીતે મદદ કરી રહ્યા છે. અને આજે અહીંયા એક શુભ શરૂઆત અમે કરી છે અને આવનાર ભવિષ્યની અંદર 1000-1500 ગાયો એ અહીંયા સચવાય અને પછી આ જ વ્યવસ્થા ગામે ગામ એક જેમ આપણે પાંજરાપોળની વ્યવસ્થા ઊભી કરી છે એવા સ્વાશ્રયી ગૌ સેવા સદનો ઊભા થાય એવો એક અમારો પ્રયાસ છે. અખિલ બ્રહ્માંડનો નાયક છે નિરાકાર બ્રહ્મ ગાયોની સેવા માટે એક કેરેક્ટર લઈને આ ધરતી ઉપર ગોકુળ વૃંદાવનની ભૂમિમાં જેને પદાર્પણ કર્યું, એ અર્થમાં હું કહી શકું કે જે મહત્ત્વની રખડતી ગાયો વિશેની માહિતી ભાઈશ્રીએ આપી દીધી પૂજનીય, પણ પ્રશ્ન એ છે કે ગૌ માતા ગવા મંગેશો તિષ્ઠંતી ભોગનાની ચતુર્દશ, આખા 14 બ્રહ્માંડના દર્શન કરવા હોય તો આપણી સમક્ષ ગૌ માતા પણ કાફી છે. હવે પ્રશ્ન એ છે કે ગૌ માતા એટલે શું? તો કે જે ધરતી ઉપર જ્યારે પાપનો ભાર વધે ત્યારે ધરતી જ ગૌ માતાનું સ્વરૂપ ધારણ કરીને પરમાત્માના ચરણોમાં નિવેદન કરતી હોય છે કે હવે આપ પધારો. તો એ અર્થની અંદર ગૌ માતાનું મહત્ત્વ જો આપણે સમજી લઈએ ભારત વર્ષમાં, કે જેને ગૌધન સાચ્યું, જેને ગૌ માતાને સાચવી, એને જાણે સાક્ષાત 14 બ્રહ્માંડના દર્શન કરી લીધા અને 14 બ્રહ્માંડનો રખેવાળ જે પરિબ્રહ્મ પરમાત્મા છે એના પણ દર્શન કરી લીધા. એ અર્થની અંદર ગૌ સેવા એ આપણા ભારત વર્ષની મૂળભૂત એમ કહી શકાય કે જરૂરિયાત છે. અને એ જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને કોઈ પણ વ્યક્તિત્વ જ્યારે ગૌ સેવા તરફ વળે છે ત્યારે સમજી લો કે આપણે ભારત વર્ષની સેવા કરી રહ્યા છીએ, આપણે 14 બ્રહ્માંડની સેવા કરી રહ્યા છીએ, આમ પરમાત્માની ઈચ્છાની પૂર્તિ કરી રહ્યા છીએ અને એ અર્થની અંદર આપણે આપણા જીવનનું આત્મકલ્યાણ પણ કરી રહ્યા છીએ. તો ગૌ માતા આખા વિશ્વના કેન્દ્રમાં છે. એટલે રખડતી ગાયો એ આપણે જ્યારે જોઈએ છે ત્યારે એક વેદના થાય છે, એક દુઃખ ઉત્પન્ન થાય છે. અને જ્યારે હું ગૌ માતા વિશે વિચારું છું ત્યારે છેલ્લો પ્રશ્ન એવો થાય છે કે છેલ્લે ગૌ માતા કતલખાને કેવી રીતે જાય છે, એને કોણ મોકલે છે, એ સમજવું બહુ કઠિન છે. તો પહેલો પ્રશ્ન છે ગૌ માતાની સેવા કરવી એ તો પ્રાથમિક ધર્મ છે, પણ ગૌ માતાને કતલખાની જથકી રોકવી એ પણ આપણો પરમ ધર્મ છે. આ જો સચવાય તો હું માનું છું કે આખું ભારત વર્ષ સચવાઈ જશે. કારણ કે ગૌ માતા વિશે જ્યારે પણ કંઈક બોલવાનું આવે ત્યારે શબ્દો કરતાં મૌન વધારે અભિભૂત અંદર હું કરી શકું છું, એનો અનુભવ કરી શકું છું. એટલે ગૌ સેવા એ જ સમાજ સેવા છે. ગૌ સેવા એ ભારત વર્ષની સેવા છે. કારણ કે ગૌ માતાના પ્રત્યેક દૂધથી માંડીને, ઘીથી માંડીને, એના અંગ અને ઉપાંગથી માંડીને, એના મળ અને મૂત્રથી માંડીને, એમાં આપણી યજ્ઞશાળાઓ જે છે યજ્ઞશાળાઓને પવિત્ર કરવી હોય તો પણ ગૌ માતાનું મૂત્ર જોઈએ, ગૌ માતાનું છાણ જોઈએ, ગોબર જોઈએ. અને એ જ્યારે મેં આ પર્ણકુટી અહીં જોઈ ત્યારે હું ખરેખર બહુ જ આનંદિત થયો છું. અને આજે ધન્ય ઘડી ધન્યવાદ કે ગૌ માતાની સેવા કરવાનો પણ લાભો મળ્યો અને દર્શનનો લાભો મળ્યો. તમારી